નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. એમાં પણ ખાસ કરીને પ્રકરણ 4 ભાગ 3 એટલે કે ઈ કોમર્સનો પરિચય. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને યાદ છે કે આની પહેલા આપણે પ્રકરણ 4ના કુલ 2 ભાગ જોઈ ગયેલ છે, ભાગ 1 અને ભાગ 2. જ્યારે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રકરણ 4નો ભાગ 3 એટલે કે અંતિમ ભાગ છે. તો મિત્રો આપણે ભાગ 3ની અંદર આપણે કુલ 2 ટોપિકની ચર્ચા કરવાની છે, ટોપિક નંબર 7 અને ટોપિક નંબર 8. બરોબર, એમાં ટોપિક નંબર 7 જે છે એ છે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ. અહીંયા સામે તમને આપેલું છે કે ટોપિક નંબર 7 કયું છે, તો કે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ છે, મતલબ કે ઈ કોમર્સ બિઝનેસ મોડેલ્સ છે. બરોબર, કે ઈ કોમર્સ જે છે એના ઉપરથી કેવા પ્રકારના બિઝનેસીસ જે છે, કેવા પ્રકારના મોડેલ્સ આધારિત બિઝનેસ છે એ શરૂ કરી શકાય છે, અને અત્યારે હાલની સ્થિતિની અંદર એવા બિઝનેસ મોડેલ જે છે એ અવેલેબલ છે. તો એના વિશે ચર્ચા કરીએ. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓની વ્યાખ્યા કરવામાં આવે છે. મતલબ કે ઈ કોમર્સની અંદર જે પક્ષ જોડાયેલો હોય છે, એ પક્ષ વ્યક્તિ પણ હોય, એ પક્ષ કોઈ વ્યાપારી પણ હોય. બરોબર, તો એના દ્વારા જે કંઈ સેવાઓ અથવા તો ઉત્પાદનની સુવિધા પૂરી પાડવામાં આવે છે એના આધારે આપણે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ જે છે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ઈ કોમર્સમાં અનેક વ્યાવસાયિક પ્રતિકૃતિઓ સૂચિત કરવામાં આવી છે, પરંતુ નીચે આપવામાં આવેલી પ્રતિકૃતિઓ જે છે એ સૌથી વધુ શું છે, પ્રચલિત છે. એટલે લિસ્ટમાં જેટલી આપી છે એટલી જ નથી, આના સિવાય પણ ઘણી બધી હોય છે, પરંતુ જે આપેલી છે લિસ્ટમાં એ સૌથી વધારે શું હોય છે, તો કે ઉપયોગી અને સૌથી વધારે પ્રચલિત છે. સામાન્ય રીતે આ માટેનું વર્ગીકરણ જે છે હવે કેવી રીતના ખબર પડે? બરોબર, શેના આધારે આવું વર્ગીકરણ લિસ્ટ આપ્યું છે, શેના આધારે તૈયાર થયું? તો કે આ વર્ગીકરણ જે છે એ કોણ કોને માલ વેચે છે. બરોબર, આ શબ્દ ખાસ યાદ રાખજો, કોણ કોને માલ વેચે છે તેના પર આધારિત હોય છે. એટલે એની અંદર આખી જે પ્રવૃત્તિ છે એની અંદર મુખ્ય 2 પક્ષકાર હશે. એક પક્ષકાર હશે એ કોઈ વસ્તુ કે સેવા જે છે એ વેચનાર હશે, જ્યારે બીજો પક્ષકાર જે છે એ વસ્તુ કે સેવા છે એ લેનાર હશે. તો આ વર્ગીકરણ શેના આધારે થયું છે, તો કે કોણ કોને માલ વેચે છે એના ઉપર છે. તો એમાં સૌ પ્રથમ જોઈએ તો એ કયું છે, તો કે વ્યવસાયથી ગ્રાહક. જો ગુજરાતી જે છે એ શું છે, વ્યવસાયથી ગ્રાહક. ઇંગ્લિશમાં તમે એને કહી શકો છો બિઝનેસ ટુ કન્ઝ્યુમર. હવે અહીંયા જો ગ્રાહક એટલે કસ્ટમર એવો શબ્દ નથી, અહીં શબ્દ શું વાપરો છે, તો કે કન્ઝ્યુમર. બરોબર, ટૂંકમાં એટલે કે શોર્ટ ફોર્મમાં એને શું કહી શકશો, તો કે B2C, મતલબ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ત્યારબાદ આપેલું છે એ છે વ્યવસાયથી વ્યવસાય. બરોબર, મતલબ કે બિઝનેસ ટુ બિઝનેસ, અને શોર્ટ ફોર્મમાં શું ઓળખી શકો છો, B2B. ત્યારબાદ ત્રીજું આપેલું છે કે ગ્રાહકથી ગ્રાહક એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, એને શોર્ટ ફોર્મ તરીકે ઓળખી શકો છો C2C. ત્યારબાદ ચોથું આપ્યું છે કે ગ્રાહકથી વ્યવસાય. બરોબર, એને ઇંગ્લિશમાં કહી શકો છો તમે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, અને શોર્ટ ફોર્મમાં ઓળખી શકો છો C2B. બરોબર, તો આવી રીતના કુલ 4 વસ્તુનું આપણે વર્ગીકરણ કરેલું છે. અને આ વર્ગીકરણ છે એ શેના આધારે તૈયાર થયું છે, તો કે કોણ કોને માલ એટલે કે પ્રોડક્ટ કે સેવા વેચે છે એના ઉપરથી આધારિત હોય છે. હવે જે 4 વસ્તુ છે એને આપણે વિસ્તૃત સમજીએ. તો એમાં પહેલું જ જે છે એ શું છે, તો કે એ છે વ્યવસાયથી ગ્રાહક છે. ફર્સ્ટ જે આપેલું છે એ શું છે, તો કે વ્યવસાયથી ગ્રાહક, એટલે તમે ઇંગ્લિશમાં શું કહી શકો છો, તો કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. હવે એને શોર્ટ ફોર્મ તરીકે શું ઓળખાવી શકો છો, તો કે B2C તરીકે. બરાબર, ગ્રાહક એટલે કસ્ટમર એવું શબ્દ સમજવાનો નથી, અહીં કન્ઝ્યુમર એવો શબ્દ સમજીને આગળ ચાલશું. એટલે ઇંગ્લિશમાં બિઝનેસ ટુ કસ્ટમર અને શોર્ટ ફોર્મમાં આપણે એને કહેશું B2C. બરાબર, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. હવે આની અંદર શું હશે, તો જો 2 પક્ષકાર તો છે, એક બિઝનેસ અને એક છે એ કન્ઝ્યુમર. કુલ 2 પક્ષકાર છે. હવે એની અંદર નક્કી એ કરવાનું છે કે આમાંથી કયો પક્ષકાર એવો છે કે જે વસ્તુ કે સેવાઓનું વેચાણ કરે છે, સામે બીજો પક્ષકાર હશે એ વસ્તુ કે સેવા જે છે એની મેળવતો હશે. બરાબર, જોઈએ ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય. મતલબ કે આ કોને લાગુ પડશે, તો કે એવી કોઈ સંસ્થા છે અથવા તો એવા કોઈ વ્યાપારીઓ છે કે જે સંસ્થા કે વ્યાપારીઓ એના જે ઉત્પાદન છે અથવા તો એ જે સેવા છે એની
એ સેવાઓનું વેચાણ કરે છે, મતલબ કે સામે કોઈ કન્ઝ્યુમર છે, ગ્રાહક છે, એના વેચાણ કરે છે, તો આવી વ્યક્તિઓ કે આવી સંસ્થાઓ માટે બિઝનેસ મોડેલ લાગુ કયું પડશે? તો કે વ્યવસાયથી ગ્રાહક એટલે કે B2C લાગુ પડશે. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઉત્પાદન કે સેવાઓ પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે. હવે આ ઈ-કોમર્સનો મેઇન ફાયદો જે છે કે આની અંદર કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે, મતલબ કે આપણે અગાઉ જોયું હતું કે 24/7, મતલબ કે જે ટ્રેડિશનલ બિઝનેસ, પરંપરાગત જે બિઝનેસ છે એની અંદર જેવી રીતના આપણી એનો સમયગાળો ફિક્સ હોય કે આટલા વાગે જ દુકાન કે શોપ ખુલશે, એટલા વાગે જ ખરીદી કરી શકો છો. જ્યારે ઈ કોમર્સની અંદર એવું કંઈ હોતું નથી, બરાબર. 24/7 આપણે એટલે જ જોયું હતું કે કોઈ પણ સમયે તમે ખરીદી કરી અને ઓર્ડર કરી શકો છો. વેચનાર જે છે એ પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદદારને કરી શકે છે, બરાબર. ટ્રેડિશનલ બિઝનેસ અંદર એવું થતું હતું કે કંપનીમાંથી જે છે એ હોલસેલર પાસેથી રિટેલર અને છેલ્લે આપણી પાસે એઝ એ કસ્ટમર તરીકે વસ્તુ કે સેવા પહોંચે છે. તો એની અંદર કંપની અને કસ્ટમર જે છે એ બેની વચ્ચે હોલસેલર છે, રિટેલર છે, એ શું હતા? તો કે મધ્યસ્થી. તો સ્વાભાવિક છે કે એ લોકો એનો નફો જે છે એ એડ કરશે અને એના લીધે વધારાની કિંમત આપણે ચૂકવવી પડે છે. જ્યારે ઈ કોમર્સની અંદર શું થયું? તો કે આવા મધ્યસ્થીઓ છે એને આપણે બાદ થઈ ગયા, એટલે એનો નફો જે છે એ ઘટી ગયો અને પરિણામ સ્વરૂપે આપણને જે વસ્તુ કે સેવા છે એ થોડી સસ્તી પડશે. જ્યાં ખરીદદાર શું છે? તો કે એક સ્વતંત્ર ગ્રાહક છે. ઇન્ટરનેટ પર આ પ્રતિકૃતિ જે છે એ સૌથી વધુ જોવા મળે છે અને ઉત્પાદન સરળતાથી અને ઝડપથી ખરીદી શકાતા હોવાને કારણે આજકાલ તે ગ્રાહકોમાં શું છે? સૌથી વધારે પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ. હવે જો વસ્તુની ખરીદી કરશો એટલે પેમેન્ટ કરવાનું થશે, તો પેમેન્ટની અંદર ઓનલાઈન બેન્કિંગ, મતલબ કે તમે જે બેંકની અંદર તમારું એકાઉન્ટ હોય છે એની જે ઓનલાઈન બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, આની સેવાઓનો ઉપયોગ કરી અને તમે એની ચૂકવણી કરી શકો છો. મકાનની લે-વેચ, પરિવહન સુવિધાઓ અને તેના જેવી અન્ય અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. એવું નથી કે ખાલી વસ્તુ જ ખરીદી કરી શકાય, ઘણી બધી સેવાઓ હોય છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તો કે કોઈ મકાનની લે-વેચ છે, કોઈ પરિવહન સુવિધાઓ એટલે તમે કોઈ ટ્રેનની ટિકિટ છે, બસની ટિકિટ છે કે કોઈ ફ્લાઇટની ટિકિટ બુક કરાવો છો અને પેમેન્ટ અગાઉથી કરો છો, તો એ પણ એક શું છે? તો કે બિઝનેસ ટુ કન્ઝ્યુમરનું મોડેલ જ છે. Amazon.com છે, Rediff.com છે, Fabmart.com છે, ફ્લિપકાર્ટ છે, આવી તો ઘણી બધી વેબસાઇટ છે કે જે બધી જ વેબસાઇટ છે એ કોના ઉદાહરણ બનશે? તો કે B2C વેબસાઇટના ઉદાહરણ બનશે, બરાબર. કારણ કે આ લોકોનું મેઇન વર્ક શું હોય છે? તો કે એની પાસે જે વસ્તુનું છે, ઉત્પાદન છે, એ વસ્તુ કે સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડશે અને એ પણ મધ્યસ્થીઓને વચ્ચેથી દૂર કરીને. આકૃતિમાં તમને ફ્લિપકાર્ટ જે વેબસાઇટ છે એનું હોમ પેજ દર્શાવ્યું છે અને એની અંદર વિવિધ પ્રકારની વસ્તુ ખરીદવા માટે ઘણા બધા ઓપ્શન્સ આપેલા હશે. હવે તમે જે હોમ પેજ દેખાડેલું છે આ તમે જોવો છો, એ શેનું છે? તો કે ફ્લિપકાર્ટનું હોમ પેજ છે. ફ્લિપકાર્ટ શું છે? તો કે એક પ્રકારની ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઇટ છે કે જેને તમે B2C મોડેલની અંદર સમાવેશ કરી શકો છો, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બરાબર. હવે એ જ વેબસાઇટ જે છે એને આપણે ઓનલાઈન જોઈએ. તો અહીંયાથી આપણે ફ્લિપકાર્ટની વેબસાઇટ ઉપર જઈશું અને ફ્લિપકાર્ટની વેબસાઇટ ઉપરથી પહેલી જ જે છે એ ફ્લિપકાર્ટ, તો એ તમારી સામે જે તમને દેખાય છે એ ફ્લિપકાર્ટ વેબસાઇટનું પ્રથમ પેજ એટલે કે હોમ પેજ તમે જોઈ શકો છો. અને આની અંદર શું આવશે? તો કે પ્રોડક્ટ જે છે એની અલગ અલગ કેટેગરીઝ આવશે. જો અહીં જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક્સ છે તો એની અંદર પણ ઘણી બધી કેટેગરી અને સબ કેટેગરીમાં આખી વસ્તુ ડિવાઇડેડ છે. મોબાઈલ છે તો એની પણ સબ કેટેગરી, એસેસરીઝ એની સબ કેટેગરી છે, લેપટોપ આ બધા જ સબ કેટેગરીઝ આવશે. ટીવી, એપ્લાયન્સીસ, મેન, વુમેન, બેબી એન્ડ કિડ્સ આ બધી જ વસ્તુ જે છે એ શું આવશે? તો કે આખું એક કેટેલોગ કહી શકો તમે આને. હવે એમાંથી કોઈ વસ્તુ ઉપર તમે ક્લિક કરશો, ઉદાહરણ તરીકે તમે કોઈ એક હેડફોન છે એના ઉપર ક્લિક કરશો તો શું થશે? તો કે એની વધારાની માહિતી જે છે અથવા તો એના લગતા જે છે રિલેટેડ પ્રોડક્ટ એ તમને બતાવશે. તો આમાંથી કોઈ પણ એક હેડફોન કે ઇયરફોન ઉપર ક્લિક કરશો એટલે આજે તમને બતાવ્યું ડિટેલ એ શું છે? તો કે એની વધારાની માહિતી છે એટલે વિસ્તૃત કન્ટેન્ટ તરીકે આપણે એને ઓળખતા હતા. તો વધારાની માહિતીમાં બધી જ વસ્તુ આવશે. ત્યારબાદ તમને શું કરશે? તો કે એની ઓપ્શન્સ તમને આપશે કે કાર્ટમાં એડ કરવું છે, બાય નાવ કરવું છે. આની પહેલા આપણે વસ્તુ શીખી ગયા કે શોપિંગ કાર્ટ અથવા તો એડ ટુ કાર્ટ કોને કહેવાય? તો કે ફિઝિકલી જે ટ્રોલી હોય છે બસ એ જ ટ્રોલીને વેબસાઇટ કે ઈ કોમર્સની ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે શોપિંગ કાર્ટ અથવા તો
એડ ટુ કાર્ટ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આ જે વસ્તુ છે એ શું છે તો કે B2C નું મોડેલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ હવે જો તમને બીજી જે ઇમેજ દર્શાવેલી છે એમાં શું હતું તો કે આપણે એક પ્રોડક્ટ ત્યાં કોઈ એક પ્રકારની બુક્સ લીધેલી છે. તો બુક્સ જે છે એનું અહીંયા માહિતી આવશે. ક્લિક કરશો એટલે શું થશે તો એની વધારાની માહિતી વિસ્તૃત કન્ટેન્ટ તમને અહીંયા દેખાડશે. હવે જો આ ક્લિક કરેલું છે તો જે બુક ઉપર ક્લિક કર્યું છે એ બુકની તમને વધારાની માહિતી વિસ્તૃત કન્ટેન્ટ દેખાડ્યું છે. ત્યારબાદ તમને ઓપ્શન આપ્યા અહીંયા કે કાર્ટમાં એડ કરવું છે કે આ પ્રોડક્ટને પરચેસ કરવી છે. બરોબર. જ્યારે તમે બાય ધીસ બુક ઉપર ક્લિક કરશો એટલે શું થશે તો કે તમને એ બુક પરચેસ કરવાની પર બુકની પ્રાઇસ કહેશે, ક્વોન્ટિટી પૂછશે અને છેલ્લે આખું કમ્પ્લીટ બિલ થશે અને પછી તમને પેમેન્ટના ઓપ્શન પૂછશે. ઓનલાઈન પેમેન્ટ અથવા તો COD. આપણે આની પહેલા એ પણ જોયું હતું કે કેશ ઓન ડિલિવરી. ત્યારબાદ આપણે બીજી પ્રતિકૃતિ કે મોડેલ્સ જોઈએ એ છે વ્યવસાયથી વ્યવસાયી. પેલું જે હતું એ B2C હતું એટલે વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. હવે બીજું જે આવશે એ કયું છે તો કે વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. શોર્ટ ફોર્મમાં તમે ટૂંકા નામ તરીકે તમે એને શું ઓળખાવી શકો છો તો કે B2B. જો આની અંદર પણ પક્ષકાર તો હંમેશા બે જ હશે. એક પક્ષકાર જે છે એ વસ્તુ કે સેવા દેનાર હશે અને બીજો પક્ષકાર જે છે એ વસ્તુ કે સેવા લેનાર હશે. જો આની અંદર બંને પક્ષકાર એક જ છે, બિઝનેસ ટુ બિઝનેસ, મતલબ કે એક બિઝનેસ એવો હશે કે જે વસ્તુ કે સેવાનું વેચાણ કરશે, જ્યારે સામે બીજો બિઝનેસ એવો હશે કે જે વસ્તુ કે સેવાની ખરીદી કરશે અને પછી એના ગ્રાહકો સુધી એને પહોંચાડશે. જોઈએ એમાં જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓને વ્યવસાયથી વ્યવસાયી પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. જો આ જુદા જુદા વ્યવસાયીઓ, આની અંદર જેટલા પક્ષકાર છે એ બધા જ પક્ષકાર વ્યવસાયીઓ જ છે. બરોબર. કોઈક જે છે એ હોલસેલર બિઝનેસ હશે કોઈનો, અથવા તો કોઈ વ્યક્તિ એવા વ્યવસાય તરીકે હશે કે જેને રિટેલર બિઝનેસ હશે. બરોબર. તો વ્યવસાયીઓથી વ્યવસાયીઓ વચ્ચે થતી ખરીદી કે આપલે જે કાંઈ થાય છે એને શું કહેવામાં આવશે તો કે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. અથવા તો તમને ક્યારેક એવું પણ પૂછી લેવામાં આવે કે ભાગીદારો વચ્ચે થતી ખરીદી, બિઝનેસ વ્યાપારીના ભાગીદારો વચ્ચે થતી ખરીદીને કયું મોડેલ તરીકે ઓળખવામાં આવે તો એ પણ શું આવશે B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. B2B માં વેચનાર અને ખરીદનાર બંને કોણ છે તો કે બંને વ્યવસાયી જ છે. આમાં ગ્રાહક ક્યાંય આવશે નહીં. વ્યવસાયો કોણ કોણ હોઈ શકે તો કે સપ્લાયર પણ હોય ને, પુરવઠાકાર. ત્યારબાદ કોઈ ડિસ્ટ્રીબ્યુટર હોય, વિતરક પણ હોય કે અન્ય કોઈ મધ્યસ્થી એજન્ટ. બરોબર. આવી કોઈ વસ્તુ હશે જેને સાથે ઈ સંબંધ એટલે કે ઈ રિલેશનશીપની સ્થાપના કરેલી હોય છે. સામેલ થયેલા વ્યવસાયો વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે. ઉદાહરણ તરીકે તો કે સંગ્રાહક હશે, કોઈ વિતરક હશે અથવા તો કોઈ જથ્થાબંધ વેપારી સાથે ઉત્પાદક જે છે એ વસ્તુ જે છે એનું ડીલ કરે છે. B2B નો ઉપયોગ કરી અને ઉત્પાદક જે છે એ વિતરક સાથે માલના જથ્થામાં થતા ઘટાડા વિશે તત્કાલ સંવાદ કરી શકે છે તથા વિતરક જે છે એને તેનો ત્વરિત પ્રત્યુત્તર પણ આપી શકે છે. સંસ્થાઓ જે છે એ તેમની સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાકારનું વ્યવસ્થાપન છે, સપ્લાયર આખી મેનેજમેન્ટ છે, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન એટલે કે સ્ટોક મેનેજમેન્ટ છે, ચૂકવણીનું વ્યવસ્થાપન એટલે કે પેમેન્ટ મેનેજમેન્ટ છે વગેરેની કાર્યક્ષમતામાં જે B2B ની મદદથી વધારો કરી શકે છે. ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન એટલે કે એનું મેનેજમેન્ટ, પુરવઠા સાંકળ સપ્લાય ચેન, માલની પ્રાપ્તિ એટલે કે જે વસ્તુ ખરીદો છો એની તમને ઉપલબ્ધિ છે, નિયમિત સમયે માલ પહોંચાડવો, ઓનલાઈન સેવા વગેરે માટે અસરકારક શું છે આ માધ્યમ છે. તો આના લગતી કોઈ વેબસાઇટ કઈ છે કે જે વેબસાઇટ B2B છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. તો તમને કીધું છે કે commodity.com છે, tradeindia.com છે. આ બધી જ વેબસાઇટ કોના ઉદાહરણ છે તો કે બિઝનેસ ટુ બિઝનેસ એટલે B2B ના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે ત્રીજી પ્રતિકૃતિ અથવા તો ત્રીજું મોડેલ્સ જોઈએ તો એ કયું છે તો કે ગ્રાહકથી ગ્રાહક છે. બરોબર. એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને ટૂંકમાં એને શું કહેવામાં આવશે તો કે C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. આની અંદર જો પક્ષકાર તો બે જ છે, કન્ઝ્યુમર, અને બીજો પક્ષકાર એ કોણ છે કન્ઝ્યુમર જ છે. બરોબર. એક વ્યક્તિ એવો હશે કન્ઝ્યુમર કે જે વસ્તુ કે સેવાનું વેચાણ કરશે, જ્યારે બીજો કન્ઝ્યુમર એવો હશે ગ્રાહક કે એ વસ્તુનું ખરીદ કરશે, લેનાર હશે. ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવશે. હવે જો આની અંદર કોઈ વ્યવસાયી વ્યક્તિ આની અંદર આવશે નહીં. જેટલા પક્ષકાર છે એ બધા જ પક્ષકાર કોણ છે તો કે ગ્રાહક છે એટલે કે કન્ઝ્યુમર છે. કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે. આની અંદર જો કોઈ પણ વ્યવસાયી આવશે નહીં. બરોબર. જે પક્ષકાર છે એ બધા જ કોણ છે તો કે કન્ઝ્યુમર, ગ્રાહક છે.
બરોબર. તો ઓનલાઈન જે કઈ હરાજી આવે છે, મતલબ કે એને ઓપ્શન કહી શકો છો, ઓનલાઈન ઓપ્શન. આપણે એક વેબસાઇટ પણ જોઈ લીધી ebay.com, OLX છે. તો બરોબર, આ બધી જે છે એ શેમાં આવશે? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C માં આવશે. C2C વેબસાઇટ પર જે છે એના પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે છે. જો આની અંદર એકનો એક વ્યક્તિ બે વસ્તુ બની શકે. એ વ્યક્તિએ કોઈ મૂકેલી વસ્તુ છે વેચવા માટે, એ ખરીદે તો એ ખરીદનાર બનશે. એ વ્યક્તિને કોઈ વસ્તુનું વેચાણ કરવું છે તો એ વ્યક્તિ ઓનલાઈન વસ્તુ જે છે, પ્રોડક્ટ છે એ મૂકશે તો એ સમયે વ્યક્તિ શું બનશે? તો કે એ વેચનાર બનશે. C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ કયું છે? આ બિઝનેસ મોડલનું એક બેસ્ટ એક્ઝામ્પલ કોઈ હોય તો એ કયું છે? તો કે હરાજીની વેબસાઇટ છે, એટલે કે ઓનલાઈન ઓક્શન હોય એની વેબસાઇટ આનું બેસ્ટ ઉદાહરણ છે. જો આપણે કોઈ ઉત્પાદન વેચવું હોય તો તેને હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકી શકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. બરોબર. ઉદાહરણ તરીકે તો કે ebay.com, olx.com, quikr.com આ બધા જે છે એ C2C વેબસાઇટના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈએ ચોથું બિઝનેસ મોડલ કે ચોથી પ્રતિકૃતિ જે છે એ છે ગ્રાહકથી વ્યવસાય, એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો ટૂંકમાં તમે એને C2B તરીકે ઓળખી શકો છો. આની અંદર જો પક્ષકાર તો બે જ છે, એક જે છે એ કન્ઝ્યુમર છે અને બીજું કોણ છે? તો કે વ્યવસાય એટલે કે બિઝનેસ છે. હવે એક વ્યક્તિ જે હશે એ વસ્તુ વેચનાર કે સેવા જે છે એ આપનાર હશે, જ્યારે બીજો પક્ષકાર જે છે એ વસ્તુ કે સેવા લેનાર હશે. તો જોઈએ, જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે, આની અંદર એક ખાસિયત એ છે કે ઉત્પાદન કે સેવા જે છે એની કિંમત કોણ નક્કી કરશે? અત્યાર સુધી એવું હતું કે આપણે B2C જોયું હતું, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. તો એમાં વસ્તુ કે સેવા છે એ આપનાર કોણ હોય છે? તો કે એ બિઝનેસ હોય છે, એટલે કે વ્યવસાયિક કોઈ વ્યાપારી હશે. તો એની કિંમત કોણ નક્કી કરશે? તો કે વ્યાપારી. જ્યારે આની અંદર થોડુંક ઊંધું છે, ગ્રાહકથી વ્યવસાય છે, આખો રેશિયો ઊંધો છે, કન્ઝ્યુમર ટુ બિઝનેસ છે. એટલે ગ્રાહકને જે વસ્તુ વેચવી છે એ ખરીદવાની કોને છે? તો કે વ્યવસાય કોઈ વ્યાપારીને ખરીદવાની છે. તો એની કિંમત કોણ નક્કી કરશે? તો કે કિંમત જે છે એ ગ્રાહક નક્કી કરશે. જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે ગ્રાહકથી વ્યવસાય પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. જો હરાજીમાં શું હોય? તો કે જે કન્ઝ્યુમર હશે એ બોલી લગાવતા હોય ને, ભાવ એ લગાવતા હોય. જ્યારે નક્કી કોણ કરશે કેટલામાં વસ્તુ વેચવાની? તો કે એનો વ્યાપારી હશે. જ્યારે આની અંદર શું થશે? તો કે ભાવ બોલી કોણ લગાવશે? તો કે વ્યાપારીઓ, વ્યવસાય. પણ નક્કી કોણ કરશે કેટલામાં વેચવાની છે? તો કે ગ્રાહક, મતલબ કે કિંમત ગ્રાહક નક્કી કરશે. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવવા ઈચ્છતા હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. સંસ્થાઓ જે છે એ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે. જો બોલી કોણ લગાવશે? બીડ કોણ લગાવશે? સંસ્થાઓ એટલે કે બિઝનેસ. આ પદ્ધતિ છે એ ભાવતાલના સમયમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે તથા ગ્રાહક અને સંસ્થા બંનેની લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે. ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા માટે C2C ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે તે સ્વીકારવું કે નહીં. હવે આવી કોઈ વેબસાઇટ છે કે જે આ C2B ના ઉદાહરણ બની શકે? તો એક છે એ કઈ છે? તો કે bidstall.com, jetly.in આ બધી જ વેબસાઇટ છે કોના ઉદાહરણ છે? C2B, કસ્ટમર ટુ બિઝનેસ છે. હવે અહીંયા આપેલું છે કે ઈ કોમર્સની વ્યવસાય પ્રતિકૃતિઓમાં કેટલીક અન્ય વિવિધતા પણ છે. જો આપણે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો તે સંદર્ભે નીચે જણાવેલ પ્રતિકૃતિઓ પણ અસ્તિત્વમાં છે. અત્યાર સુધી જેટલી પણ પ્રતિકૃતિઓ બિઝનેસ મોડલ જોયા અંદર જેટલા પણ પક્ષકાર હતા એ પક્ષકાર કાં તો બિઝનેસ એટલે કે વ્યવસાયી હોય છે અથવા તો કોઈ વ્યક્તિ એટલે કે કન્ઝ્યુમર કે ગ્રાહક હોય છે. પણ હવે જો તમે ગવર્મેન્ટ એટલે કે સરકારને એક વ્યક્તિ તરીકે, એક સ્વાયત્ત અસ્તિત્વ વ્યક્તિ તરીકે માની લ્યો તો એની અંદર પણ કેવા પ્રકારના બિઝનેસ મોડલ હોય છે? તો કે 3 પ્રકારના બિઝનેસ મોડલ એમાં પણ બની શકે છે. સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, ટૂંકમાં તમે એને G2B કહી શકો છો. ત્યારબાદ આપ્યું છે કે સરકારથી નાગરિક એટલે કે ગવર્મેન્ટ ટુ સિટીઝન એટલે કે G2C. ત્યારબાદ આપ્યું છે સરકારથી સરકાર એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે કે G2G. તો આ 3 વસ્તુ જે છે એને તમે શેમાં સમાવી શકો છો? તો કે આ 3 વસ્તુ છે મિત્રો, એને ગવર્મેન્ટને આપણે એક વ્યક્તિ માની લઈએ, સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો આ જે છે એ ઈ ગવર્નન્સનું છે. શેનું છે? આ ઈ ગવર્નન્સ. બરોબર, આ ઈ ગવર્નન્સનો મુદ્દો થશે. બરોબર, અને આ 3 જે છે એને આપણે ડિટેલમાં ભણવાના રહેશે. હવે જો ઈ ગવર્નન્સની અંદર આપણે પહેલું જોવા જઈએ
તો એ કયું છે સરકારથી વ્યવસાય, એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, જેને તમે શોર્ટ ફોર્મની અંદર G2B તરીકે ઓળખી શકશો. બરોબર. હવે શું થશે, જો આની અંદર પક્ષકાર તો બે જ છે, એક ગવર્મેન્ટ છે સરકાર, અને બીજું જે છે એ બિઝનેસ કે વ્યવસાય છે, એક ખરીદનાર અને એક જે છે એ શું હશે, વેચનાર. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી અને સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ એટલે કે G2B ના સંદર્ભમાં જોવામાં આવશે. બરોબર. વ્યવસાયી આ વેબસાઇટ પરથી સંસ્થાઓ સંબંધિત માહિતી જેવી કે વ્યવસાય નીતિ એટલે કે ટ્રેડ પોલિસી, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી એટલે કે કોઈ કંપની કે કોઈ બિઝનેસ શરૂ કરવાની પરમિશન, વ્યવસાયના સુયોજન એટલે કે સેટઅપ માટેની જરૂરિયાતો અને અન્ય વિવરણો વગેરે મેળવી શકે છે. અહીં સરકારી કાર્યાલયોને લગતા વિવિધ ફોર્મ ભરીને રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો કે ભારતીય સરકારના કરવેરા વિભાગની વેબસાઇટ છે કે incometaxindia.gov.in, જેમાં કરવેરાને લગતા તમામ નિયમો હોય છે, વિવિધ પ્રકારના ફોર્મ અને કરવેરાના ઓનલાઈન રિટર્ન ભરવા માટેની સુવિધા પણ આપવામાં આવી છે. તો આ જે બિઝનેસ મોડેલ છે એને શું કહી શકશો, તો કે ઈ ગવર્નન્સ, મતલબ કે સરકારથી બિઝનેસ એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. ત્યારબાદ જે છે ઈ ગવર્નન્સનું સેકન્ડ આપણે જોઈએ તો એ છે સરકારથી નાગરિક. બરોબર. એટલે કે ગવર્મેન્ટ ટુ સિટીઝન, ટૂંકમાં તમે એને G2C તરીકે ઓળખી શકશો. બરોબર. G2C તરીકે ઓળખી શકીએ. તો ગવર્મેન્ટ ટુ સિટીઝન એટલે શું, તો કે એની અંદર જે નાગરિકો છે એ નાગરિકોને ગવર્મેન્ટના નેટવર્કનો ઉપયોગ કરી અલગ અલગ વેબસાઇટ કે એના સોર્સિસનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લઈએ છીએ, તો એ શું બનશે, તો કે G2C બનશે, ગવર્મેન્ટ ટુ સિટીઝન. સરકારથી નાગરિક એટલે કે G2C છે એ પણ શું છે, એ ગવર્નન્સનો જ એક ભાગ છે. મેં હમણાં તમને 3 લિસ્ટ કીધું તો એ સરકારને જો એક સ્વાયત્ત અસ્તિત્વ માનીને ચાલીએ તો એ 3 વસ્તુ એ ગવર્નન્સની અંદર આવે છે. આ વ્યવસાયી પ્રતિકૃતિનો હેતુ જે છે એ શું છે, તો કે સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો રહેશે. આ વેબસાઇટ જે છે એ જુદા જુદા સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારના અરજીપત્રકો વગેરેની માહિતી પૂરી પાડે છે. અને આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે ગુજરાત સરકારે એનું પોતાનું એક એટલે કે GSWAN, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક નામનું પોતાનું એક નેટવર્ક જે છે એ ડેવલપ એટલે કે વિકસિત કર્યું છે, જેનું આખું એડ્રેસ શું છે, તો કે gswan.gov.in. બરોબર. આના ઉપર આખી વેબસાઇટ જે છે એ સર્વરાનું અવેલેબલ છે. અને તમને જે ઇમેજ દર્શાવેલી છે એ ઇમેજની અંદર તમને GSWAN વેબસાઇટ છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, એનું તમને હોમ પેજ બતાવેલું છે. ત્યારબાદ આપણે ઈ ગવર્નન્સની અંદર ત્રીજી પ્રતિકૃતિ એટલે કે ત્રીજું મોડેલ્સ જોઈએ તો એ છે સરકારથી સરકાર એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ટૂંકમાં તમે શું ઓળખી શકો છો, તો કે G2G. બરોબર. આની અંદર પણ બે જ પક્ષકાર છે, પણ બંને પક્ષકાર કોણ છે, તો કે ગવર્મેન્ટ જ છે એટલે કે સરકાર જ છે. આની અંદર કોઈ વ્યવસાયી વ્યક્તિ કે કોઈ ગ્રાહક કે નાગરિકનો સમાવેશ થશે નહીં. તો શું થશે, તો કે સરકાર તો એક જ છે પણ સરકારના અલગ અલગ વિભાગ હશે. જે વિભાગ જે કોઈ એક વિભાગ જે હશે એ શું હશે, તો કે ખરીદનાર હશે, કોઈ બીજો વિભાગ હશે સરકારનો એ શું હશે, વેચનાર હશે. એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કોમર્શિયલ સંદેશા વ્યવહાર કરે તો એને શેમાં સમાવવામાં આવશે, સરકારથી સરકાર એટલે કે G2G ની અંદર સમાવવામાં આવશે. આઈટી ખર્ચાને ઘટાડવા, પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા આ માહિતીનું વિવરણ મદદરૂપ બનશે. એટલે આની અંદર જો જે પક્ષકાર છે એ કોણ હશે, સરકારના જ કોઈ અન્ય વિભાગ, સંસ્થા કે એજન્સી હશે અને સામે બીજો પક્ષકાર પણ એ જ હશે. તો આ 3 વસ્તુ જે છે એ શું હતું, તો કે 3 વસ્તુ જે છે એ ઈ ગવર્નન્સનો એક પાર્ટ હતો. ત્યારબાદ 7મો ટોપિક આપણે કમ્પ્લીટ કરેલ છે, ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ. ત્યારબાદ આપણે 8મા ટોપિક ઉપર જઈએ અને એ 8મો ટોપિક કયો છે, તો કે સ્વાધ્યાયના MCQ છે. અહીંયા ટોટલ તમને 15 MCQ આપેલા છે અને 15 MCQ આપણે 1 by 1 જોઈએ. સૌપ્રથમ MCQ જે આપેલો છે એમાં એવું કીધું છે કે નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે. હવે આપણે પહેલા જ ભાગમાં જોયું હતું કે પુસ્તકોની ઓનલાઈન દુકાન જે છે એ કયું છે, તો કે એમેઝોન છે. બરોબર. એમેઝોનની શરૂઆત જે છે એ બુક સેલિંગથી થઈ હતી, પુસ્તકોની દુકાન. અત્યારે એવું નથી, અત્યારે પુસ્તકો તો છે જ પણ પુસ્તકો સિવાય ઘણી બધી વસ્તુની અંદર એમેઝોન જે છે એનું પગ પેસારો છે.
તો પહેલા એમસીક્યુ જે છે એનો સાચો આન્સર શું બનશે તો કે એ એટલે કે એમેઝોન. પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ એમેઝોન. બાકીની 3 વસ્તુ જો IRCTC છે એ તો ઇન્ડિયન રેલવેનું નામ છે, જીમેલ છે એક ઈમેલ પ્રોવાઈડર સંસ્થા છે, અને યાહુ છે એ એક સર્ચ એન્જિન અથવા તો વેબસાઇટ છે. ત્યારબાદ બીજો એમસીક્યુ જોઈએ કે ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહેવાય? જે ન્યૂઝપેપર છે એ ઇન્ટરનેટ ઉપર તમે ડિજિટલ સ્વરૂપે વાંચો છો તો વર્તમાનપત્રનું જે ફોર્મેટ છે, ડિજિટલ સ્વરૂપ છે, એને શું કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો એ જો ઓપ્શન આપ્યા છે કે આઈ ન્યૂઝપેપર, એવું તો આપણે કંઈ શીખા નથી. ઇન્ટરનેટ ન્યૂઝપેપર એવું પણ નથી શીખા. WWW ન્યૂઝપેપર આવું પણ શીખેલા નથી. છેલ્લો ઓપ્શન આપેલો છે ઈ ન્યૂઝપેપર. એટલે બીજા એમસીક્યુનો સાચો આન્સર શું બનશે તો કે ઈ ન્યૂઝપેપર બનશે, મતલબ કે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. બરોબર. ત્યારબાદ ત્રીજો એમસીક્યુ છે કે કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? અહીંયા એક જ શબ્દ તમારે ફોકસ કરવાનો છે અને શબ્દ કયું છે તો કે બોલી લગાવીને. ઉત્પાદન કે સેવાઓ માટે બોલી લગાવી એટલે શું થાય તો કે હરાજી. આપણે એને ઇંગ્લિશમાં શું કહેતા હતા તો કે ઓક્શન. એની વેબસાઇટ પણ જોઈ હતી આપણે eBay. બરોબર. તો આની અંદર ત્રીજા એમસીક્યુ જે છે એનો સાચો આન્સર શું આવશે તો કે બી સાચો આન્સર આવશે, એ છે હરાજી. બાકીના ઓપ્શન જો માર્કેટિંગ એટલે તો એ એડવર્ટાઇઝમેન્ટ કે સેલિંગ છે, પુસ્તકોની દુકાન આપણે પહેલા એમસીક્યુમાં જોયું એમેઝોન, અને નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન, એ પણ આવશે નહીં. ત્યારબાદ ચોથો એમસીક્યુ આપ્યો છે કે ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? બેન્કિંગના જે વ્યવહાર પહેલા આપણે ટ્રેડિશનલ ફોર્મેટમાં કરતા હતા કે બેંકે રૂબરૂ જવું પડતું હતું અને ત્યાં જઈને બધા વ્યવહાર કરતા હતા. હવે એ જ બધા વ્યવહાર જે છે ઇન્ટરનેટ ઉપર થાય છે. તો એ ઇન્ટરનેટ ઉપર જે વ્યવહાર થાય છે એના ફોર્મેટને શું કહેવામાં આવે છે? તો જો તમને શું આપ્યું છે, પહેલું આપ્યું છે હરાજી. હવે એ તો આપણે જોઈ લીધું ઉપર કે બોલી લગાવવાની હોય, એ તો આવશે જ નહીં. બીજું છે બોલી, તો બોલી શેમાં આવશે? હરાજીમાં, એ પણ નહીં આવે. ત્રીજું આપેલું છે નેટ બેન્કિંગ, અને ચોથું આપ્યું છે WWW બેન્કિંગ. તો આવું આપણે ક્યાંય શીખા નથી, WWW બેન્કિંગ. તો ચોથા એમસીક્યુ નો સાચો આન્સર શું બનશે? ત્રીજું એટલે કે સી નેટ બેન્કિંગ. પાંચમો એમસીક્યુ જોઈએ. એમાં આવું કીધેલું છે કે નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? મતલબ કે પરંપરાગત વ્યવસાય એટલે શું તો કે ટ્રેડિશનલ બિઝનેસ, કે જેની અંદર ઇન્ટરનેટનો કોઈ કન્સેપ્ટ કે કોઈ માળખું આવતું નથી. બરોબર. તો એમાંથી કઈ વિશેષતા જે છે એની છે, મતલબ કે કુલ 4 વિશેષતા આપી છે, એમાંથી એક વિશેષતા પરંપરાગત બિઝનેસની હશે, જ્યારે બાકીની 3 વિશેષતા જે છે એ ઈ કોમર્સની એટલે ઇન્ટરનેટ ઉપર તમે વ્યવસાય કરો છો એની હશે. તો જો પહેલું શું આપ્યું છે કે નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. બરોબર. આ પહેલી જ જે છે એની જ છે ને, કારણ કે પરંપરાગત વ્યવસાયમાં શું હશે તો કે નિશ્ચિત સમયગાળો. આપણે એમ કહીએ કે સવારે 9 વાગે શોપ ખુલશે તો બપોર 1 વાગ્યા સુધી, અને બપોર પછી 4 વાગે ખુલશે તો રાત્રે 8 વાગ્યા સુધી. તો એનો જે સમયગાળો ફિક્સ છે એટલા જ સમયગાળા દરમિયાન તમે એમાંથી ખરીદી કરી શકો છો. બરોબર. બાકી ખરીદી કરી શકતા નથી. તો આ એક એની પરંપરાગત વ્યવસાયની શું છે? વિશેષતા છે. બાકીની 3 વિશેષતા જો ઈ કોમર્સની હશે. જો બીજું શું આપ્યું છે? ઇન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે તો એ તો ઈ કોમર્સની છે. ચૂકવણી મેળવવા માટે ઈ ચૂકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, એ પણ ઈ કોમર્સની વિશેષતા છે. અને ચોથું આપ્યું છે કે ગ્રાહકો જે છે ઉત્પાદનો અને યોજનાઓ શોધી શકે, સર્ચ કરી શકે, જેમ એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં આપણે પ્રોડક્ટ સર્ચ કરતા હતા એવી રીતના. તો એ પણ ઈ કોમર્સની જ વિશેષતા છે. તો પાંચમો એમસીક્યુ જે છે એમાં સાચો આન્સર શું આવશે તો કે એ આવશે, નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં જ પ્રક્રિયા કરવામાં આવે. ત્યારબાદ છઠ્ઠો એમસીક્યુ આપેલો છે કે ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે? હવે જો ઓલાથી થોડુંક રિવર્સ પૂછી લીધું. પાંચમા એમસીક્યુમાં એવું કીધું પરંપરાગત બિઝનેસ છે વ્યવસાય, એની વિશેષતા કઈ છે? જ્યારે છઠ્ઠા એમસીક્યુમાં એવું પૂછ્યું છે કે ઈ કોમર્સમાં કઈ વિશેષતા જોવા મળે છે? હવે અહીંયા તમને 4 વિશેષતા આપી છે, તો એમાંથી એક જ વિશેષતા એવી હશે કે જે ઈ કોમર્સની હશે. બાકીની 3 વિશેષતા જે છે એ કોની હશે? પરંપરાગત વ્યવસાયની હશે. તો જોઈએ. પહેલું તમને આપેલું છે કે નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. હવે એ તો આપણે ઉપર જ ટીક કર્યું ને 5મા એમસીક્યુમાં. એ તો કોની વિશેષતા છે તો કે એ પરંપરાગત વ્યવસાયની એટલે કે ટ્રેડિશનલ બિઝનેસ, એટલે આ તો આવશે જ નહીં. પછી બી છે કે સ્પર્ધકો સાથે કોઈ માહિતી વેચવામાં ન આવે. બરોબર. આ વિશેષતા કોની હતી? પરંપરાગતની, કારણ કે સ્પર્ધા જે છે એ પરંપરાગત બિઝનેસની અંદર ભૌગોલિક વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય છે. ત્રીજો ઓપ્શન શું છે તો કે સ્થળને ભાડે લેવું પડે અથવા તો ખરીદવું પડે. તો આવું બધું ક્યારે કરવું પડે? આ પરંપરાગત બિઝનેસ કરતા હોય તો તમારે જે તે જગ્યાએ દુકાન
શરૂ કરવી છે તો એ સ્થળ જે છે, દુકાન છે, કાં તમારે ભાડે લેવી પડશે અને કાં શું કરવી પડશે, ખરીદવી પડશે. ચોથું શું છે તો કે ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. બરોબર, તો આ વિશેષતા જે છે એ કોની છે તો કે આ વિશેષતા ઈ કોમર્સની છે. બરોબર, તો આપણે છઠ્ઠા એમસીક્યુ નો સાચો આન્સર શું બનશે તો કે ઓપ્શન ડી, ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. ત્યારબાદ સાતમો એમસીક્યુ જોઈએ. ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? જો આ ખાસ ઈ પૂછ્યું છે, શું પૂછ્યું છે તો કે ઈ કોમર્સ દ્વારા કયો ફાયદો નથી થતો એવું પૂછ્યું છે. હવે 4 ઓપ્શન આપ્યા છે તો આની અંદર 3 ઓપ્શન એવા હશે કે જે ઈ કોમર્સના ફાયદા હશે, જ્યારે એક ઓપ્શન કયો હશે તો કે ઈ કોમર્સનો ફાયદો હશે નહીં. તો જો પહેલો જ ઓપ્શન કયો આપ્યો તો કે ઓછી કિંમત. હવે જો ઓછી કિંમત જે છે એ તો ઈ કોમર્સનો ફાયદો છે. શું કામ તો કે વચ્ચેના મધ્યસ્થીઓ છે, હોલસેલર છે, રિટેલર છે, આ બધા જ જે છે એમાંથી બાદ થઈ જાય છે, એટલે એનો નફો જે છે એ આપણે ચૂકવવો પડતો નથી અને પરિણામ સ્વરૂપે આપણી વસ્તુ કે સેવાની કિંમત શું થઈ જાય છે, ઓછી. તો આ તો ફાયદો કોનો છે તો કે ઈ કોમર્સનો છે, એટલે આ આવશે નહીં. ત્યારબાદ બીજો ઓપ્શન શું છે તો કે વ્યવસાયનો 24/7 સમય. બરોબર, આપણે હમણાં જ કીધું કે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ તમે કોઈ પણ સમયે તમે ઓર્ડર પ્રોડક્ટ જે છે એ પરચેસ કરી અને ઓર્ડર તમે આપી શકો છો. તો આ પણ ફાયદો કોનો છે, ઈ કોમર્સનો છે, એટલે આ ઓપ્શન બી પણ આવશે નહીં. ત્યારબાદ ઓપ્શન સી જે છે એ છે સુરક્ષા. હવે આ જે વસ્તુ છે એ ઈ કોમર્સનો ફાયદો નથી, કારણ કે ઈ કોમર્સ દ્વારા તમે કોઈ વસ્તુ ખરીદી કરો છો અને પેમેન્ટ કરો છો ત્યારે તમારી અંગત માહિતી તમે જે આપો છો, બરોબર, જેમ કે એકાઉન્ટ નંબર છે, એટીએમ કાર્ડનો નંબર છે, પિન છે, બરોબર, આ અંગત માહિતી તમે જે ઓનલાઈન એન્ટર કરો છો એની કોઈ પણ પ્રકારની સુરક્ષા જે છે એ જળવાતી હોતી નથી. એ સુરક્ષા જાળવવાની જવાબદારી કોની હોય છે તો કે જે તે સંસ્થાની વેબસાઇટ હોય છે એની હોય છે. તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર બનશે કે આ જે સુરક્ષા મુદ્દો છે એ ઈ કોમર્સનો ફાયદો નથી. પછી ઓપ્શન ડી જો ભૌગોલિક મર્યાદાનો અભાવ, તો આ પણ કોનું છે તો કે ઈ કોમર્સનો ફાયદો છે, એટલે એ પણ આવશે નહીં. ત્યારબાદ આપણે 8મો એમસીક્યુ જોઈએ કે નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે. જો ઉપરના જેવો જ ક્વેશ્ચન પૂછ્યો છે, ખાલી શબ્દ ફેરવી નાખ્યો. ઉપર એવું કીધું કયો ફાયદો નથી, જ્યારે આની અંદર એવું કીધું ગેરફાયદો કયો છે. બંને વસ્તુ સરખી જ છે. તો એની અંદર આપણે ઓપ્શન જોવા જઈએ તો જો એક ઓપ્શન આપ્યો છે કે ગ્રાહક સેવામાં સુધારો, તો આ તો શું છે, ઈ કોમર્સનો ફાયદો છે, તો એ પણ નહીં આવે. પછી આપ્યું છે એક ઓપ્શન આપ્યો છે ઝડપ, બરોબર, કે ઓલા ટ્રેડિશનલ બિઝનેસ કરતા ઈ કોમર્સની અંદર થોડું ઝડપી પ્રક્રિયા થશે, તો એ પણ ઈ કોમર્સનો ફાયદો છે, એટલે એ પણ આવશે નહીં. ત્યારબાદ એક ઓપ્શન તમને આપ્યો છે કે વ્યવસાયનો 24/7 સમય, તો એ તો ઈ કોમર્સનો ફાયદો જ છે, હમણાં આપણે ઉપર જોયું એમ. તો અહીંયા એક ઓપ્શન કયો બાકી રહે છે તો કે ઓપ્શન એ છે, એ છે ગોપનીયતા. બરોબર, કે તમારો જે ડેટા જે છે એ સિક્યોર રહેશે. બરોબર, તો એ શું બનશે, ઈ કોમર્સનો ગેરફાયદો ગણાશે, કારણ કે તમને જ આપણે કીધું કે અંગત ડેટા જે છે એની સુરક્ષા જળવાઈ રહે એ જવાબદારી કોની હશે તો કે જે તે સંસ્થાની, મતલબ કે જે સંસ્થાની વેબસાઇટ હશે એની હશે. જ્યારે અહીંયા તમારા ડેટા જે છે એની ગોપનીયતા, મતલબ કે ડેટા બીજા પાસે નહીં પહોંચે એની કોઈ ગેરંટી હોતી નથી. તો ઈ કોમર્સનો શું છે, ગેરફાયદો છે. ત્યારબાદ 9મો એમસીક્યુ જોઈએ કે ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે. તમને અહીંયા શું કીધું છે જો કે ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે. તો અહીં સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે તમને વ્યવસાયિકો છે એટલે બિઝનેસ, એટલે બી આવશે, B2, અને ઇન્ટરનેટની વેબસાઇટ પર જે છે તો B2C નો કન્સેપ્ટ આવશે. એટલે અહીંયા તમને શું કીધું તો કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, જે લોકો પ્રોડક્ટ કે સેવાઓ ઓનલાઈન જે છે એ પૂરી પાડે છે ને ગ્રાહકો એને ખરીદે છે, તો એ કયું બિઝનેસ મોડેલ આવશે, B2C. તો આપણી પાસે 9મા એમસીક્યુનો સાચો આન્સર શું બનશે, એ વ્યવસાયથી ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. ત્યારબાદ 10મો એમસીક્યુ જોઈએ. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે. અમે હમણાં જ કીધું હતું કે વ્યવસાયથી વ્યવસાય અથવા તો વ્યવસાયના ભાગીદારો વચ્ચે કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ, એટલે કે કયું બિઝનેસ મોડેલ કહેવાય. તો આની અંદર આપણે શું શીખાતા તો કે એની અંદર કીધું હતું કે B2B, બે પક્ષકાર છે B2B, તો એક પક્ષકાર બિઝનેસ છે અને બીજો પક્ષકાર એ કોણ છે, એ બિઝનેસ, વ્યવસાય જ છે. તો બિઝનેસ ટુ બિઝનેસ હશે એટલે કે B2B. તો 10મા એમસીક્યુનો સાચો આન્સર શું આવશે, ઓપ્શન સી, વ્યવસાયથી વ્યવસાય, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ.
ત્યારબાદ 11માં MCQ જોઈએ. નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? બરોબર, નીચે જે ઉદાહરણ આપ્યા છે એમાંથી કયું ઉદાહરણ છે C2C બિઝનેસ મોડેલનું છે. હવે C2C બિઝનેસ મોડેલ એટલે શું? તો કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર છે. બરોબર, એટલે કે ગ્રાહકથી ગ્રાહક તરીકેનું છે. તો એની અંદર શું આવશે? જો એક ઓપ્શન આપ્યો છે ઈ વર્તમાનપત્ર, તો આ તો ડિજિટલ ન્યૂઝપેપર છે, એ પણ નહીં આવે. પછી આપ્યું છે ઓનલાઈન ખરીદી, તો ઓનલાઈન ખરીદીમાં એમેઝોન છે, ફ્લિપકાર્ટ, તો એ તો શેનું થયું? B2C થયું, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર થયું. પછી આપ્યું છે માહિતી સેવા, તો એ પણ આવશે નહીં. તો જો આ 3 માંથી એક ઓપ્શન નથી, આપણી પાસે એક જ ઓપ્શન છે. એ કયો છે? તો કે હરાજી માટેની વેબસાઇટ છે, એટલે કે ઓનલાઈન ઓક્શન માટેની વેબસાઇટ. આપણે જોયું હતું કે eBay, તો એની અંદર બે પક્ષકાર કોણ હોય છે? તો કે કસ્ટમર જ હોય છે, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, ગ્રાહકથી ગ્રાહક હોય છે. તો 11માં MCQ નો સાચો આન્સર શું બનશે? એ, હરાજી માટેની સાઇટ. ત્યારબાદ આપણે 12મો MCQ જોઈએ. ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે? બરોબર, ગ્રાહકો વચ્ચે એટલે ગ્રાહકથી ગ્રાહક, એનો મતલબ એવો થયો. તો ગ્રાહકથી ગ્રાહક હશે એટલે શું થયું? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. તો 12માં MCQ નો સાચો આન્સર શું બનશે? બી બનશે, એટલે કે ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ત્યારબાદ 13મો MCQ છે કે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ થાય છે? એક શબ્દ મેઇન ઈ છે, અવળી હરાજી. હરાજી હોય, ઓક્શન હોય તો શું હોય? તો કે જેને વસ્તુ વેચવાની છે, બરોબર, અને સામે જે ખરીદનાર છે એ બોલી લગાવશે, પછી જેની બોલી સૌથી વધારે રકમની હશે એની વસ્તુ વેચવામાં આવતી હોય છે. તો આની અંદર વસ્તુનો ભાવ જે છે એ છેલ્લે નક્કી કોણ કરશે કે આટલાથી હરાજી શરૂ થવી જોઈએ? તો કે એ બિઝનેસ કરશે, મતલબ કે જેને વેચવાની છે એ વ્યવસાય. જ્યારે અવળી હરાજી એટલે શું થાય? તો કે ગ્રાહક જે છે એને વસ્તુ વેચવાની છે અને વ્યવસાય એટલે કે સંસ્થા છે, વ્યાપારી છે, એની ખરીદવાની છે. એટલે કે હવે વસ્તુ જે છે એનો ભાવ કોણ નક્કી કરશે? તો કે ગ્રાહક. અને બોલી કોણ લગાવશે? તો કે વ્યવસાયી વ્યક્તિ. બરોબર, તો એ અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે. તો અવળી હરાજી હોય તો શું થાય? C2B થાય, મતલબ કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. એટલે 13માં MCQ નો સાચો આન્સર શું બનશે? તો કે ઓપ્શન એ, ગ્રાહકથી વ્યવસાય, એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ત્યારબાદ 14મો MCQ જોઈએ. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ છે? ઈ ગવર્નન્સનો એક ભાગ છે. હવે જો ઈ ગવર્નન્સ કીધું એટલે એક સ્વાયત્ત વ્યક્તિ તરીકે તમારે કોને માનવું પડશે? તો કે સરકારને, એટલે કે ગવર્મેન્ટને. તો પહેલા તો એ જ જોઈ લેવાનું કે જેટલા ઓપ્શન આપ્યા છે MCQ માં, એમાં કોઈ ઓપ્શનમાં જી શોર્ટ ફોર્મ તરીકે જી નો ઉપયોગ થાય છે? તો જો પહેલું આપ્યું છે B2B એટલે આ તો આવશે જ નહીં. પછી આપ્યું છે C2B, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, એ પણ નહીં આવે. પછી આપ્યું છે C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, એ પણ નહીં આવે. છેલ્લો એક ઓપ્શન એવો છે જેમાં G2B આપ્યું છે, મતલબ કે G એટલે ગવર્નન્સ, ગવર્મેન્ટ. તો G2B એટલે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. તો આપણો જવાબ એકદમ ક્લિયર છે કે 14માં MCQ નો સાચો આન્સર શું આવશે? સરકારથી વ્યવસાયી, એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. અને 15મો અને છેલ્લો MCQ છે કે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે, એટલે કે નોન કોમર્શિયલ કમ્યુનિકેશન કરે છે. અહીંયા જો બે વસ્તુ શું થયું? તો કે એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ, એટલે એ પણ એક સ્વાયત્ત વ્યક્તિ, ગવર્મેન્ટ હશે. અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ, તો એ પણ એક સ્વાયત્ત વ્યક્તિ તરીકે ગવર્મેન્ટ હશે. અને આ બંને વચ્ચે વ્યવહાર કરો છો તો G2G, મતલબ કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એટલે 15માં MCQ નો સાચો આન્સર શું બનશે? સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, એટલે કે G2G. તો અહીંયા આપણે 8મો ટોપિક જે છે સ્વાધ્યાયના MCQ, જેની અંદર 15 MCQ આપવામાં આવેલા હતા, એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને આની સાથે પ્રકરણ 4 જે છે એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે પ્રકરણ 4 ની અંદર જેટલા પણ ટોપિકનો અભ્યાસ કરાવેલ છે એ ટોપિક થિયરિકલની સાથે સાથે પ્રેક્ટિકલ પણ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. આભાર.